મિત્રો કેમ છો? મજામાં છો ને બધાય? આજે આપણે રાયડો વાઢી રહ્યા છીએ આ ખેતરની અંદર. આજે કમ્પ્લીટ પૂરો વાઢી રહ્યા, 3 દિવસ થયા. ચાલો તાર હું તમને બતાવી દઉં. આજે ખળું બનાવવાનું પણ કામ ચાલુ છે ને આજે રાયડો પણ વાઢી નાખ્યો છે. હું તમને બધું આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. જુઓ મિત્રો, આ ખેતરની અંદર અમે આજે રાયડો વાઢી રહ્યા છીએ. 3 દિવસ થયા આ પાકની અંદર વાઢતા. એક બે દિવસ મજૂર કર્યા અને પછી ઘર મેળાએ વાઢ્યો. ઘરના હતા બધા વાઢવાવાળા, એટલે આજે વાઢી ગયા કમ્પ્લીટ. અને આ ખળું બનાવવાનું પણ કામ ચાલુ છે ભેગું. ના ખળું બની જાય એટલે પછી 2 દિવસની અંદર રાયડો કટાવવાનો છે હલરમાં. આ બાજુ થોડોક રચકો પણ સારો છે. અને જુઓ કપાસ. પછી રચકામાં પાણી વાળવા માટે એટલે પછી આ નેક મેન છે. અહીંયાથી પાણી બધું રચકાની અંદર ચાલુ થશે. અહીંયાથી એક જાય છે નેક. આરી નેકની અંદરથી પાણી બધું પીશે. પેલો આ પાક પાવાનો. પછી કદાચ આ ભાઈ કુંડીવાળા પાણી આપે તો પછી આપણે આ કુંડીમાંથી પાણી ચાલુ કરવાનું. જોઈ શકો છો અહીંયા કુંડી છે. અત્યારે પાણી ભરેલું છે અંદર. પછી આ ખેતરની અંદર ડંઠા વાટવાનું ચાલુ કરવું પડશે. ચાલુ કરીને પછી અંદર પાણી વાળવાનું છે. બાજુમાં એરંડા છે બીજા ભાઈના. તો આ ખળું બનાવેલું છે. તો મિત્રો ઓલો હલર આડેરો એ આપણા ખેતરની અંદર રાયડો કાઢવા આવશે. જોઈ શકો છો હલર આડેરું છે. એ રાયડો કાઢેલો છે. આ રાયડો વાટેલો ભેગો કરેલા છે. આ બાજુ ઘઉંમાં પાણી વાળેલું છે રાત્રિનું. જુઓ આ પાણી વાળેલું છે. એ હવે રાયડો કટાયેલો છે. એટલે 2 દિવસની અંદર પછી આપણે રાયડો કાઢવા હીરું હલર આવશે. જોઈ શકો છો એ હલર આવવાનું છે. આમાં પાણી ચાલુ કરેલું છે. એરંડા પાઈ નાખ્યા છે બીજા ભાઈએ. આ કુંડીમાં પાણી આવેલું છે બધું. અહીંયા ખળું બનાવેલું છે. ત્યાં બોરવાળાનું હલર છે. હલર એટલે એમને કાઢેલું છે. એરંડાનું અહીંયા ખળું બનાવેલું છે. આ ઘઉં છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.